મિત્રો, અમદાવાદ સાબરમતી બીજી ખાસ ધ્યાન રાખજો, સાબરમતીમાં 2 રેલવે સ્ટેશન છે. મોટાભાગની ટ્રેનો તો અહીંયાથી જ જાય છે, પરંતુ આ છે સાબરમતી બીજી. અને યોગ એક્સપ્રેસ અમદાવાદથી ઋષિકેશ યોગનગરી તરફ જતી ટ્રેન અહીંયા ઊભી છે, જે 11:15 અહીંથી રવાના થવાની છે. અમારો કોચ છે B1 અને સીટ નંબર 4 અને 5. તો હું અને કુણાલભાઈ વખારિયા સમયસર પહોંચી ગયા છીએ અને વ્યવસ્થિત રીતે સામાન જમાવી દીધો છે અને બેસી ગયા છીએ. સૂર્યકાંતભાઈ સિંહ મળવા આવેલા, ખાસ કરીને, પણ અત્યારના નિયમ મુજબ ટિકિટ સિવાય અંદર એન્ટ્રી નથી, એટલે બહારથી જ મળીને જતા રહ્યા છે. તો આ કુણાલભાઈ બેઠા છે. જય જિનેન્દ્ર કુણાલભાઈ. કુણાલભાઈને ખાસ કરીને આમ તો મારી સાથે ગમે છે, એટલે મારી સાથે એ પ્રવાસમાં અવારનવાર હોય છે. તમે કદાચ જુનાગઢનો બ્લોગ જોયો હોય તો એમાં પણ સાથે હતા. અને હવે અમારે ટોમ એન્ડ જેરીની જેમ ઝઘડતા પાછું 26 તારીખે અમદાવાદ આવવાનું છે, બરોબર ને? એને આમાંથી સૂર્યકાંતભાઈ સિંહા જે મળવા આવેલા અને ચોકલેટ લાવેલા, મને પૂછ્યા વિના, ના સોરી, ફોન કરીને પૂછ્યું હતું. હું એક ચોકલેટ ખાઉં છું અને હોમમેડ ચોકલેટ છે, સૂર્યકાંતભાઈએ બનાવેલી. તો આવી રીતે હવે વ્લોગ જોતા રહેજો, શેર કરતા રહેજો અને ફોલો કરવાનું ભૂલતા રહ્યો. હજી તો આખી યાત્રા આપણે સાથે જ કરવાની છે. તો મિત્રો, અત્યારે જ શેર કરો, ફોલો કરો અને લાઈક પણ કરો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો.